સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। જી હા, ચૂંટણી હવે નજીક આવી રહી છે। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ફોર્મ ભરતા પહેલા જ શક્તિ પ્રદર્શન કરી રેલીનું આયોજન કર્યું હતું। આ દરમિયાન 100 થી વધુ વાહનો અને 3000 થી વધુ કાર્યકરો રેલીમાં જોડાયા હતા અને જેસીબીમાં ફૂલો ભરી ભૂપેન્દ્રસિંહ ઝાલા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપમાં ઘણા સમયથી કાર્યકર તરીકે રહી ચૂક્યા છે અને સાબરકાંઠામાંથી ઉમેદવાર જાહેર થયા બાદ વિરોધના સૂર વચ્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવવા તૈયારી દર્શાવી છે। તો ઉનાળાની કાળઝાળ ધગધગતી ગરમીમાં પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। તેના ઉપરથી લાગી રહ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા અપક્ષમાં મોટી લીડથી જીતશે તેવી 100% સમર્થકોએ ખાતરી દર્શાવી હતી। આગામી લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવા માટે હું ભૂપેન્દ્રસિંહ ઝાલા જઈ રહ્યો છું, ત્યારે અહીંયા 18 વર્ણ દરેક સમાજ મારી જોડે છે। દરેક સમાજના અને મારા સમાજના આગેવાનોના સાથ અને સહકારથી હું ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ 12:30 વાગે ફોર્મ ભરીશ અને અહીંયાથી રેલી સ્વરૂપે ગ્રોમરથી જઈ રહ્યો છું। બધાનો સાથ સહકાર છે, બધાની એક અવાજ છે કે તમે જીતીને આવીશો, તો બધાને એક ખાતરી આપી રહ્યો છું। હું મારા જનતાની ખાતરી આપી રહ્યો છું, સાબરકાંઠા અરવલ્લીની જનતાને ખાતરી આપું છું કે એ બધા મારા માટે 15 થી 20 દિવસ રાત એક કરશે, તો 5 વર્ષ એમના માટે હું દિવસ રાત એક કરવા માટે તૈયાર છું। વિકાસ કરવા માટે હું તૈયાર છું। દરેકના કામને હું પૂર્ણ કરીશ। જેટલા બી કામ બાકી હોય, જે બી કામમાં અડચણ હોય, એ બધા જ કામને હું કેન્દ્ર લેવલે પહોંચાડવાનો મારો પ્રયત્ન કરીશ। બસ બધાનો સાથ સહકાર, એ બધાના આશીર્વાદ એ જ મારા માટે સર્વોપરી। મુખ્ય મુદ્દો કયો હશે? ચૂંટણી માટે કોઈ બી મુખ્ય મુદ્દો નથી, બસ એટલું જ છે કે મારો સમાજ, સાબરકાંઠા અરવલ્લીની જનતાનું એવું કહેવું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા તમે લડો અને સાબરકાંઠા અરવલ્લીનો એક વિકાસ થાય, એક પ્રગતિના પંથે જાય, એ માટે તમે ઉમેદવારી કરો। તો હું કોઈની લીટીને ટૂંકી કરવાનો હું પ્રયત્ન નથી કરતો, હું એવી વાત બી નહીં કરું। બસ હું મારી લીટીને લાંબી કરવાની વાત કરીને બધી જનતા અને સમાજની એક ઈચ્છા છે કે હું ઉમેદવારી કરું, હું લડું, હું જીતું, તો સાબરકાંઠા અરવલ્લીમાં જે પ્રગતિ થઈ રહી છે સારી થઈ રહી, પણ એનાથી કંઈક સારી થાય, તો બસ એ માટે જ હું આ ઉમેદવારી કરી રહ્યો છું। આપની સાથે બીજા કેટલા સમાજો છે? સર્વ સમાજ મારા જોડે।